જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અત્યારે વાગે છે 9:30. સેવા પૂજા થઈ ગઈ છે, મંદિરે પણ જઈ આવ્યા છીએ અને બધા જાગી ગયા છે. હવે બધાને નાસ્તો કરાવીશ અને પછી ઘરનું બધું જ કામ બાકી છે આજ તો, એટલે પછી ઘરનું બધું જ કામ હું પતાવું, પછી તમારી સાથે વાત કરું. ચાલો તો હવે અત્યારના વાગે છે 1. મારું કામ બધું પતી ગયું અને રસોઈ પણ મેં બનાવી લીધી છે અને હવે અમે બેસીશું જમવા. પણ એ પહેલાં તમને એક વસ્તુ બતાવું. આજે અમારા 2 મહેમાન છે ને અમારા ઘરના, એ જો એકે મારા ઝાડવાને તો એકેય રવા જ ન દે ને. જો તમને બતાવું, એમાં એણે મોગરો છે ને, એમાં તો એણે આજે કેવો સરસ માળો બનાવી દીધો છે થોડીક વારમાં. જો હું તમને બતાવું. જો હું એની નજીક જઈશ ને તો એ હમણાં ભાગી જશે, એટલે હું ધીમે ધીમે એની પાસે તમને લઈ જાઉં છું. જો કેવું બેઠું છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું. જો કેવો માળો કરી નાખ્યો છે. અને પાન તો મારા જરાય રહેવા ન દે આ ભાઈ. જો કેવું આરામથી, અને જોયું પાછળથી એનું ફ્રેન્ડ કેવું બેઠું છે. જો 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 બેયને ખબર પડી ગઈ ને એટલે એ ભાગશે હવે બેય. રોજ એટલું હેરાન કરે છે. અને તમને બીજા રૂમમાં પણ બતાવો. મારા તુલસીજીની તો એ લોકોએ હાલત કરી નાખી છે. મારા તુલસીજી તો એણે તોડી જ નાખ્યા બિચારાને. બતાવું જો તમને, હાલો. હા તો છે ને, હજી હું તમને બાજુના રૂમની પણ હાલત બતાવું કે આ 2 દોસ્તારોએ કેવી હાલત કરી છે મારા કુંડાઓની. જેમાં 2 કુંડામાં તુલસીમાં છે, એકમાં નાગરવેલ છે અને એકમાં છે કોયલવેલ. જો 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 છે ને, અહીંયા પણ આવવા મને છે. જો તમને દેખાતું હોય ને તો જો આ છે કોયલવેલ. કોયલવેલને તો તોડી જ નાખી એને. જુઓ, એટલે મારે એને ઘરમાં લઈ લેવા પડ્યો. પાછળ જો બીજું કુંડું છે ને, એમાં તુલસીમાં છે. આ જો કેવા તોડી નાખ્યા એણે. આખા ઘેઘૂર મસ્ત થઈ ગયા તમારા તુલસીમાં, પણ એણે ચાચું મારી મારીને અંદર માળો બનાવવા માટે એણે મારા તુલસીમાંની કેવી હાલત કરી નાખી. અને આ છે ને, આ કોયલવેલ છે. જો કોયલવેલ છે ને, અહીંયા મેં રાખ્યા હતા. આ જો અહીંથી કટિંગ થઈ ગયું છે. જો આવી રહ્યું. જો અહીંથી તમને દેખાતું હોય તો જો આવી રહ્યું. આ છે ને, અહીંથી કટિંગ કરી. જો કેવડી મોટી હતી. જો છેક સુધી હતી. જો છેક સુધી કોયલવેલ હતી. અહીંયા સુધી કોયલવેલ હતી. આ જો અહીંયા પણ છે સાઈડમાં. જો તમને અહીંયા દેખાતી હોય તો જો આ છે ને સાઈડમાં, ત્યાં સુધી કોયલવેલ હતી. પણ આ કબૂતરે મારા ઝાડની હાલત ખરાબ કરી નાખી. અને આ છે આ બીજા તુલસીમાં છે. આમાં તો પાન ઓછા છે. આમાં તો છે ને, હું રોજ પૂજામાં યુઝ કરતી હોય ને એટલે પાન તોડતી જ હોઉં છું હું આમાંથી. એટલે આમાં એટલા બધા પાન નથી. પણ મને લાગે છે હવે આ કુંડાનો વારો એ લેવાનો છે. અત્યારે જોયું ને તમે, હમણાં કેવું આવીને બેસી ગયું હતું. અને આ છે મારી વેલ, નાગરવેલની વેલ છે. આ તો પાન ખરું હતું ને, એટલે એમાં તો એને જાતે પાન ખરી ગયા છે. પણ એમાં છે ને, જો નાના નાના પાન બીજા આવે છે. જો અહીંયા છે ને, અહીંયા નાના નાના પાન આવવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા પણ થઈ ગઈ છે. જો નાના નાના પાન આવવાની સરસ. અને હવે મારે આજે આ મિશન સંભાળવાનું છે. આમાંથી આ બધું કાપીને બધા સાફ કરીને, એમાં છે ને પાછા બધા કોયલવેલના બી છે મારી પાસે. એટલે હું બી નાખી દઈશ ને એટલે એ તો પાછું થઈ જશે. પણ આ મારા તુલસીમાં જો છે ને, એક ડાળી આ બાજુ કરી નાખી એણે, એક અહીંયા કરી નાખી, એક આ બાજુ કરી નાખી. એને છે ને વચ્ચેથી તોડી જ નાખ્યું. એટલે મારે અંદર લઈ લેવું પડ્યું. પણ હવે આ તુલસીમાંનો વારો લેવાની શરૂઆત એને કરી નાખી છે. એટલે મને લાગે છે મારે આની અંદર લેવા પડશે. છે ને, એટલે હવે મારે આજનું આ મિશન સંભાળવાનું છે, જે હું સાંજે કરીશ. તો હવે હું ચડું છું મારા મિશન ઉપર. વાસણ ઘસવાના બાકી છે, પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે, અને કપડાં બહાર સુકાય છે તો એ લઈ લઉં બધા હું અંદર, કે ભાઈ તડકો ખૂબ જ છે. એટલે એમાં કપડાં લઈને પછી ફોલ્ડ કરી નાખું અને પછી થોડીક વાર અમે આરામ કરશું. તો ચાલો હવે આપણે કોયલવેલ વાવવાનું ચાલુ કરીએ. જો
મેં તમને કીધું હતું કે મારી પાસે બી છે, જો એની છે ને આવી સીંગું હોય, સીંગુની અંદરથી બ્લેક બી નીકળે, જો તમને દેખાતા હોય તો હું હમણાં કાઢીશ ને તો તમને બતાવું છું. તો ચાલો આપણે વાવવાનું ચાલુ કરીએ. જો હું તમને કાઢીને બતાવું. જો આવા બ્લેક બી નીકળે, એ છે ને આપણે એમાં વાવવાનું. આ છે ને મોટી વેલ થઈ ને પછી આમાં સીંગું આવે ને, એવું સીંગું સાચવીને રાખવું. એટલે જ્યારે આ છે ને બહુ ટકે નહીં કોયલ વેલ, 2-3 મહિના થાય ને એટલે એની મેતે જ સુકાઈ જાય. અને આ વખતે તો કબૂતરે મારી આખી કોયલ વેલ તોડી નાખી. જો પછી આમ પોચા હાથેથી કરી નાખીશ. પછી આ બધી સીંગું હોય ને એ સાચવીને રાખી દઉં. પછી જ્યારે પાછી સુકાઈ જાય ને એટલે વાવી દઉં પાછી. બસ જો મેં મારું વેલ વાવવાનું કામ ફિનિશ કરી લીધું છે. અને હવે અત્યારે વાગે છે 4, 4:30 થયા છે. અને આજનો અમારો રાજકોટનો તડકો જુઓ, કેટલો બધો તડકો છે જુઓ, છે ને. અને અમારું વ્યૂ પણ જુઓ. તડકો છે પણ તોય અહીંયા એટલી ઠંડક આવે, બહુ ઠંડક આવે. રૂમમાં તો તમને લાગે જ નહીં, કેમ કે અહીંયા વધારે પડતું ખુલ્લું અને ગ્રીનરી વધારે છે ને એટલા માટે. તો ફ્રેન્ડ્સ, મારા બ્લોગ્સને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.